દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે અરે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે અરે સુદામાનો મિત્ર મારો ગાઉનો ગોવાળ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે તારે પાડો તો મારા રામની રે પાડી ન હોજો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તારે પાડો ને રાધે શ્યામની રે પાડી ન હોજો વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ન હોય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને કહેવાનું ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય અરે ભાઈબંધમાં ઘણો ફેર છે રે કોને કહેવાનું ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો એ ભાઈબંધમાં સુદામાને શ્યામ મળ્યા એ ભાઈબંધ એને કહેવાય જો ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય જો અરે તારે પાડો ને સીતારામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામ
હોય જો ગઢપણમાં ઘણો ફેર છે રે કોને કહેવાય તો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે કોને કહેવાય તો ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો ગઢપણમાં સબ નિધિને રામ મળ્યા રે ગઢપણ